આરતી ષોડશોપચાર પૂજા 16 ઉપચારોવાળી પૂજાનો એક ભાગ. ઉપચાર એટલે સેવા પ્રકાર. આરતી શબ્દ સંસ્કૃત આરાત્રિક આર્તિક્ય કે આર્તિક શબ્દ પરથી બન્યો છે. હિન્દુ ધર્મના ભક્તિ સંપ્રદાયમાં પૂજા વિધિના અંત ભાગમાં એક ખાસ પાત્રમાં 5 અથવા એકી સંખ્યામાં ઘીના દીવા પ્રગટાવી ઈષ્ટની પ્રતિમા સમજ તે પાત્રને ઘડિયાળના કાંટાની દિશામાં વચ્ચે વચ્ચે અટકીને ગોળ ગોળ ફેરવવામાં આવે છે. એ વિધિને આરતી અથવા આરતી ઉતારવી કહે છે. દીવામાં ઘીની સાથે કપૂર પણ રાખવામાં આવે છે. આરતી સવારે, સાંજે અથવા બંને સમયે કરવામાં આવે છે અને તે વખતે મંજીરા, કરતાલ, ઢોલ આદિ વાદ્યો વગાડવામાં આવે છે. વૈષ્ણવ સંપ્રદાયમાં દિવસ દરમિયાન દરેક ભોગ પ્રસંગે આરતી ઉતારવામાં આવે છે. વળી ઈષ્ટની સ્તુતિ વંદનારૂપ આરતીનું ગીત પણ ગાવામાં આવે છે. આરતી મંદિરમાં તેમજ ઘેર પણ કરવામાં આવે છે. મંદિરમાં પૂજારી કરે છે અને અન્યજનો ઊભા ઊભા તાલી સહિત આરતી ગાન કરે છે. ઘેર કોઈ પણ વ્યક્તિ આરતી ઉતારી શકે છે. ઈષ્ટની પ્રતિમાના પ્રત્યેક અંગ સમક્ષ પગથી શરૂ કરી ક્રમશઃ આરતી ઉતારવામાં આવે છે. પ્રત્યેક અંગ સમક્ષ આરતી ઉતારવાની સંખ્યા સંસ્કૃત વિધિ ગ્રંથોમાં ભિન્ન ભિન્ન દર્શાવવામાં આવી છે. આમ છતાં 7 વાર આરતી ઉતારવાનું વિધાન સામાન્યતયા સ્વીકારવામાં આવ્યું છે. આરતી પૂરી થયા પછી આશકા લેવામાં આવે છે. એટલે કે ભક્ત આરતીની ઝાળ ઉપર બંને હાથ ફેરવી પોતાને માથે, આંખે, મુખે, છાતી અડાડે છે. આશકા દ્વારા ઈષ્ટની આશીષ લેવામાં આવે છે. ઈષ્ટને ધરાવવામાં આવેલા ફળ, મિષ્ટાન્ન આદિ આરતીને અંતે પ્રસાદ રૂપે એટલે કે ઈષ્ટની કૃપાના પ્રતિકરૂપે ઉપસ્થિત ભક્તજનો અલ્પ માત્રામાં આરોગે છે. ઈષ્ટદેવ ઉપરાંત દીક્ષા ગુરુની આરતી પણ ઉતારવામાં આવે છે. ગુરુ સિવાય અન્ય કોઈ મનુષ્ય વ્યક્તિની આરતી ઉતારવાનો રિવાજ ગુજરાતમાં સામાન્ય રીતે પ્રચલિત નથી. ગુજરાતમાં પ્રચલિત આરતી ગીતોની કેટલીક આરંભિક પંક્તિઓ આ પ્રમાણે છે. 1. જય દેવ જય મંગલમૂર્તિ. 2. જય આદ્યશક્તિ માં જય આદ્યશક્તિ. 3. જય હરિહરા પ્રભુ જય હરિહરા. 4. ઓમ જય શિવ ઓમકારા. 5. જય જગદીશ હરે. જૈન દેરાસરોમાં અથવા ઘર દેરાસરોમાં જ્યાં પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ હોય ત્યાં સાંજે તીર્થંકરની આરતી ઉતારવામાં આવે છે. આરતીનું વિધિ લગભગ હિન્દુ ધર્મના વિધિ જેવો જ હોય છે, જો કે ત્યાં પ્રસાદનો રિવાજ નથી. બધા તીર્થંકરો માટે પ્રચલિત આરતી ગીત એક જ હોય છે, જેની આરંભિક પંક્તિ આ પ્રમાણે છે: જય જય આરતી આદિજનંદા, નાભિરાયા મારુદેવિકાનંદા. ગુજરાતી ભાષામાં શિવાનંદ સ્વામી આરતીઓના કવિ તરીકે જાણીતા છે. તેમની આરતીઓમાં હરિહર અને આદ્યાશક્તિની આરતીઓ મુખ્ય છે. તેમાં દેવદેવીના સ્વરૂપનું વર્ણન ધ્યાન ખેંચે છે. સમૂહમાં ગવાતી હોવાથી આરતીનું ગાન મંદિર કે ઘરમાં ભક્તિનું વાતાવરણ જમાવે છે.